તુલસીનો છોડ આપણા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો એક એવો અમૂલ્ય હીરો છે જેને આપણે ઘણીવાર માત્ર એક છોડ સમજીને અવગણી દઈએ છીએ, પરંતુ હકીકતમાં તે આપણા ઘરની ઉર્જા, આપણા સ્વાસ્થ્ય અને આપણા જીવનના સંતુલનને સીધી અસર કરે છે. તુલસીને માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક ન માનો, તે વાસ્તુશાસ્ત્રની નજરે એક એવું જીવંત તત્વ છે જેના યોગ્ય સ્થાન અને સંભાળથી ઘરમાં હકારાત્મકતાનો પ્રવાહ અવિરત રહે છે. ઘણા લોકો તેમના ઘરમાં તુલસી રાખે છે, પણ શું તમે જાણો છો કે તેને ખોટી દિશામાં, ખોટી જગ્યાએ રાખવાથી તેનો વિપરીત પ્રભાવ પડી શકે છે? વાસ્તુશાસ્ત્રનો મૂળ સિદ્ધાંત જ ઉર્જાના સંતુલન પર આધારિત છે, અને તુલસી એ એક એવું સાધન છે જે આ ઉર્જાને એકાગ્ર કરી શકે છે, પરંતુ તેના માટે તેને યોગ્ય દિશા, યોગ્ય સ્થાન અને યોગ્ય આદર આપવો ખૂબ જ જરૂરી છે. આજે હું તમને આ સફરમાં લઈ જવા માંગુ છું, જ્યાં આપણે વાસ્તુશાસ્ત્રના ઊંડાણપૂર્વકના નિયમોને સમજીશું અને જાણીશું કે આ પવિત્ર છોડને ક્યાં, કેવી રીતે અને શા માટે રાખવો જોઈએ, જેથી તમારા ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો વાસ થાય. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત પ્રશ્ન એ થાય છે કે તુલસીને ઘરની કઈ દિશામાં સ્થાપિત કરવી જોઈએ? વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો અને આધુનિક નિષ્ણાતો બંને એક સ્વરે કહે છે કે તુલસી માટે સૌથી શુભ દિશા ઉત્તર, ઈશાન, ઉત્તર પૂર્વ અથવા પૂર્વ છે. આ દિશાઓને દેવ દિશાઓ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં સૂર્યની સકારાત્મક કિરણો, ચુંબકીય ઉર્જા અને કુદરતી તત્વોનો સૌથી અનુકૂળ સમન્વય હોય છે. પૂર્વ દિશાને નવી શરૂઆત, ઉષ્મા અને આશાની દિશા માનવામાં આવે છે, કારણ કે સૂર્ય પૂર્વમાંથી જ જાગે છે અને તેની પ્રથમ કિરણો જમીન પર પડે છે, જે જીવન ઉર્જા આપે છે. જ્યારે તમે તુલસીને પૂર્વ દિશામાં રાખો છો, ત્યારે તેને સવારનો હળવો સૂર્યપ્રકાશ મળે છે, જે તેના વિકાસ માટે ઉત્તમ છે અને તેની ઉપચારાત્મક ગુણવત્તા પણ વધે છે. બીજી તરફ, ઈશાન દિશાને સૌથી પવિત્ર દિશા ગણવામાં આવે છે, કારણ કે તે ઈશ્વરના ક્ષેત્રમાં આવે છે અને ત્યાં તુલસી રાખવાથી ઘરમાં દૈવી કૃપાનો વરસાદ થાય છે. આ દિશામાં મૂકેલી તુલસી માનસિક શાંતિ આપે છે, વિચારોને સ્પષ્ટ કરે છે અને કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધારે છે. ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિની દેવી માં લક્ષ્મીની દિશા છે, અને અહીં તુલસી રાખવાથી ઘરમાં નાણાકીય સ્થિરતા, વ્યાપારમાં સફળતા અને અનપેક્ષિત લાભો પ્રાપ્ત થવાની માન્યતા છે. ઉત્તર દિશામાં પાણીનું તત્વ પ્રબળ હોય છે, અને તુલસીને પાણી અત્યંત પ્રિય છે, તેથી તેની વૃદ્ધિ પણ સૌથી સારી રીતે અહીં થાય છે. આ ત્રણ દિશાઓમાંથી કોઈ એક પણ પસંદ કરી શકાય છે, પણ ઈશાન દિશાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તે બધી જ દિશાઓનું સંતુલન પ્રદાન કરે છે અને મહત્તમ લાભ આપે છે. હવે, આ દિશાઓના મહત્વને સમજ્યા પછી, આપણે વિચારવું જોઈએ કે તુલસી માટે ઘરની કઈ જગ્યા સૌથી ઉપયુક્ત છે. પ્રાચીન સમયમાં, દરેક ઘરના આંગણામાં એક ઊંચો ચોરો, તુલસી સ્ટેન્ડ હોતો, જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવતો, અને તે ઘરનું કેન્દ્રબિંદુ હતું. પણ આજના શહેરી જીવનમાં, જ્યાં લોકો ફ્લેટ્સ અને નાની જગ્યાઓમાં રહે છે, ત્યાં આંગણું એક લક્ઝરી બની ગયું છે, પરંતુ વાસ્તુએ આ સમસ્યાનો ઉકેલ પણ સૂચવ્યો છે. જો તમારી પાસે આંગણું હોય, તો તેને ઉત્તર કે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો, જેથી તેને શુદ્ધ હવા અને સૂર્યપ્રકાશ મળે. ઘરની બાલ્કની, ખાસ કરીને જે પૂર્વ અથવા ઉત્તર દિશામાં ખુલે છે, તે તુલસી માટે ઉત્તમ વિકલ્પ છે, કારણ કે ત્યાં તમે તેને સરળતાથી ગમલામાં રાખી શકો છો અને તેને પૂરતો પ્રકાશ અને હવા મળી શકે છે. જો બાલ્કની ન હોય, તો પૂર્વ કે ઉત્તર દિશાની બારી પાસે તુલસી રાખવી પણ યોગ્ય છે, પરંતુ ધ્યાન રાખો કે તેને દિવસમાં ઓછામાં ઓછા 4 થી 6 કલાક સૂર્યપ્રકાશ જરૂર મળે, અન્યથા તેનો વિકાસ અટકી જાય છે. ઘરના પૂજા ઘરમાં તુલસી રાખવી સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે પૂજા ઘર પહેલેથી જ ધાર્મિક અને સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે, અને ત્યાં તુલસીનો છોડ દૈવી હાજરીનું પ્રતીક બની જાય છે. તે પૂજા ઘરની પવિત્રતામાં વધારો કરે છે અને ભક્તિમાં ઊંડાઈ લાવે છે. પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ એ છે કે તુલસીને ક્યારેય ઘરની દક્ષિણ દિશામાં રાખવી નહીં, કારણ કે દક્ષિણ દિશા યમ, મૃત્યુના દેવની દિશા માનવામાં આવે છે, અને અહીં તુલસી રાખવાથી ઘરમાં ક્લેશ, આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવ ઉત્પન્ન થઈ શકે છે. તેવી જ રીતે, તુલસીને ઘરના બ્રહ્મસ્થાન એટલે કે કેન્દ્ર સ્થાનમાં રાખવી પણ ટાળવી જોઈએ, કારણ કે તે સ્થાન આખા ઘરની ઉર્જાનું કેન્દ્ર છે, અને ત્યાં તુલસીની ભારે હાજરી ઉર્જાના પ્રવાહમાં અવરોધ લાવી શકે છે. ઉપરાંત, તુલસીને રસોડા, સ્નાનગૃહ, શૌચાલય અને શયનખંડથી દૂર રાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સ્થાનો અપવિત્ર માનવામાં આવે છે, અને ત્યાં તુલસી રાખવાથી તેની પવિત્રતા ખોરવાય છે અને નકારાત્મક અસરો થાય છે.
તુલસીના આ ભૌતિક સ્થાન ઉપરાંત તેની સંભાળ અને તેની આસપાસના વાતાવરણની સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે, અને વાસ્તુશાસ્ત્રે આ માટે સૂક્ષ્મ નિયમો બનાવ્યા છે. તુલસીને સવારે સૂર્યોદયના થોડા સમય પહેલા પાણી આપવું સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે તે સમયે વાતાવરણ શુદ્ધ હોય છે અને છોડ પ્રાણવાયુ ગ્રહણ કરવા માટે સૌથી વધુ સક્રિય હોય છે. પાણી આપતી વખતે થોડીક ક્ષણો શાંતિથી બેસીને પ્રાર્થના અથવા ધ્યાન કરવું જોઈએ, કારણ કે તે સમયે આપણી સકારાત્મક ઉર્જા છોડ સુધી પહોંચે છે અને તેને વધુ મજબૂત બનાવે છે. તુલસીને સૂર્યાસ્ત પછી ક્યારેય પાણી આપવું કે તેના પાન ન તોડવા જોઈએ, કારણ કે રાત્રિના સમયે છોડની શ્વાસક્રિયા બદલાઈ જાય છે અને તે સમયે જળ અથવા સ્પર્શ નકારાત્મક અસર કરી શકે છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે, કારણ કે રાત્રે ઠંડી અને ભેજ છોડમાં ફૂગ અને બેક્ટેરિયા વિકસાવી શકે છે. તુલસીની આસપાસની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ, કારણ કે ગંદકી અને કચરો હકારાત્મક ઉર્જાને દૂર ભગાવે છે. ખાસ કરીને તુલસીના ચોરાની આસપાસ જૂતા, ઝાડુ, કચરાપેટી અથવા કોઈપણ પ્રકારની ગંદી વસ્તુ ન રાખવી જોઈએ, કારણ કે તે અપવિત્ર છે અને તેનાથી તુલસીની દૈવી ઉર્જા ઘટે છે. આ ઉપરાંત દરરોજ સવારે અને સાંજે તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ છે, કારણ કે તેનો પ્રકાશ અને ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે, નકારાત્મક જીવાણુઓને નષ્ટ કરે છે અને ઘરમાં દૈવી કંપન સર્જે છે. ઘણા લોકો આ વાતને અવગણે છે, પણ આ નાની ક્રિયા માનસિક શાંતિ અને આધ્યાત્મિક જોડાણને ઘણું વધારે છે. હવે આપણે તુલસીની ઊંચાઈ અને તેના કદ વિશે પણ વાત કરવી જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર માત્ર દિશા અને જગ્યાનું જ નહીં, પણ છોડના કદ અને આકારનું પણ મહત્વ આપે છે. તુલસીનો છોડ ક્યારેય ખૂબ જ ઊંચો ન થવો જોઈએ, એટલે કે તેને ઘરની દિવાલથી ઊંચો ન થવા દેવો જોઈએ, કારણ કે તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે અને ઘરના મુખ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. તેના બદલે છોડને નિયમિત રીતે કાપવો જોઈએ, તેની ડાળીઓને ટૂંકી રાખવી જોઈએ અને સુકાયેલા પાન અને ફૂલોને દૂર કરતા રહેવું જોઈએ. આમ કરવાથી ઉર્જાનો પ્રવાહ સ્વસ્થ રહે છે અને છોડ વધુ ઘેરો અને હરિયાળો બને છે. તુલસીના છોડને ગમલામાં વાવવા માટે હંમેશા માટીના કે પથ્થરના ગમલાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકના ગમલા ઉર્જાના પ્રવાહને રોકે છે અને તે અનુકૂળ નથી. ગમલાનો રંગ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. સફેદ, ગુલાબી અથવા લાલ રંગના ગમલા સૌથી શુભ માનવામાં આવે છે, જ્યારે કાળા અથવા ઘેરા રંગના ગમલાથી બચવું જોઈએ. તુલસીના છોડને હંમેશા વિષમ સંખ્યામાં રાખવો વધુ શુભ છે, જેમ કે 1, 3 અથવા 5, કારણ કે વિષમ સંખ્યા વાસ્તુમાં સકારાત્મક અને સ્થિર માનવામાં આવે છે. જો તમે બહુવિધ તુલસીના છોડ રાખવા માંગતા હો, તો તેમને એકબીજાથી યોગ્ય અંતરે રાખો, જેથી તેઓ એકબીજાના વિકાસને અવરોધે નહીં અને હવાનો પ્રવાહ સરળ રહે. વાસ્તુશાસ્ત્રની એક ખૂબ જ ઊંડી શાખા તુલસીને અન્ય તત્વો સાથે જોડવાની પણ વાત કરે છે, જેમ કે જળ, અગ્નિ, વાયુ અને પૃથ્વી, કારણ કે આ 5 તત્વોનું સંતુલન જ વાસ્તુનો પાયો છે. જો તમે તુલસીને પાણીના કોઈ સ્ત્રોત, જેમ કે નાનું ફુવારો, માછલીનું ટાંકણું અથવા તો પાણીની ટોટી પાસે રાખો છો, તો તે જળ તત્વ સાથે સંતુલન સ્થાપિત કરે છે અને સમૃદ્ધિમાં વધારો કરે છે. તેવી જ રીતે જો તુલસી નજીક તમે નાનું પવનચક્ર, વિન્ડ ચાઇમ, લટકાવો છો, તો તે વાયુ તત્વને સક્રિય કરે છે, જે ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે અને તાજગી લાવે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે તુલસીને ક્યારેય અગ્નિ તત્વ, જેમ કે ચૂલો, ગેસ સ્ટોવ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ન રાખવી, કારણ કે તે અગ્નિ અને પૃથ્વીના તત્વો વચ્ચે સંઘર્ષ સર્જે છે, જે તણાવ, દલીલો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવી શકે છે. એક અન્ય મહત્વની વાત એ છે કે તુલસી પાસે કાંટાળા છોડ, જેમ કે કેક્ટસ, ગુલાબના કાંટા અથવા એકાંટા જેવા છોડ રાખવા નહીં, કારણ કે તેમના કાંટા તુલસીની સુંવાળી ઉર્જાને ભેદી નાખે છે અને નકારાત્મકતા ઉત્પન્ન કરે છે. આમ તુલસીને અન્ય વાસ્તુ તત્વો સાથે સુમેળમાં રાખવાથી તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે અને તે ઘરને એક ઉર્જાસભર, સ્વસ્થ અને આનંદમય સ્થાનમાં પરિવર્તિત કરે છે. તુલસીના ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓ પણ વાસ્તુ સાથે ઊંડે જોડાયેલા છે અને તેને અવગણવા જેવા નથી. તુલસીને માત્ર એક છોડ નહીં, પણ ભગવાન વિષ્ણુની પ્રિયમાં તુલસી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેની સાથે આદર અને શ્રદ્ધા રાખવી અત્યંત જરૂરી છે. દર મંગળવાર અને શુક્રવારે તુલસીને લાલ ફૂલ, કુમકુમ, હળદર અને મિષ્ટાનનો નૈવેદ્ય ચઢાવવો શુભ છે, કારણ કે આ દિવસો દેવી લક્ષ્મી અને મંગળ ગ્રહ માટે સમર્પિત છે. આ સાથે તુલસીની પરિક્રમા કરવી, એટલે કે તેની આસપાસ ઘડિયાળની દિશામાં ફરીને પ્રાર્થના કરવી,
ઘણા બધા પાપોનો નાશ કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે, એવી ધાર્મિક માન્યતા છે. આ પરિક્રમા દરમિયાન ભજનો અથવા તુલસી સ્તોત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ઉર્જા સ્તર ઉચ્ચ બને છે. તુલસીના પાનને ભગવાનને ચઢાવવા માટે તેને ધોઈને, શુદ્ધ કરીને અને પ્રેમથી અર્પિત કરવા જોઈએ, કારણ કે તેની પવિત્રતા જાળવવી મહત્વપૂર્ણ છે. ઘણા લોકો તુલસીના લાકડાની માળા તુલસી માળા ધારણ કરે છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ તે માટે પણ તુલસીનું સન્માન જાળવવું આવશ્યક છે. આ બધી ક્રિયાઓ માત્ર ધાર્મિક ઔપચારિકતા નથી, પણ તે મનને એકાગ્ર કરવાની, હૃદયને નમ્ર બનાવવાની અને જીવનમાં શિસ્ત લાવવાની એક પદ્ધતિ છે, જે આખરે વાસ્તુના મૂળ ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે, એટલે કે સુખી અને સંતુલિત જીવન. હવે આપણે તુલસીના આરોગ્ય અને તેના ઔષધીય ગુણો વિશે વાત કરીએ, કારણ કે તે પણ વાસ્તુનો એક ભાગ છે, કારણ કે વાસ્તુ માત્ર ઘરની ઉર્જાનું જ નહીં, પણ રહેવાસીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. તુલસીના પાન, તેના ફૂલ અને તેના બીજ તમામ ઔષધીય ગુણોથી ભરપૂર છે, અને તેને ઘરમાં રાખવાથી હવા શુદ્ધ થાય છે, ઓક્સિજનનું પ્રમાણ વધે છે, અને શ્વસન સમસ્યાઓ, શરદી, ઉધરસ અને એલર્જીથી રાહત મળે છે. વાસ્તુ મુજબ, જો તુલસીનો છોડ સ્વસ્થ અને હરિયાળો હોય, તો તે ઘરના સભ્યોના સ્વાસ્થ્યને પણ હકારાત્મક અસર કરે છે, પણ જો તે સુકાઈ જાય અથવા તેના પર જીવાત લાગે, તો તે સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા ઘરમાં નકારાત્મક ઘટનાઓની સંભાવના સૂચવે છે. આથી, તુલસીને સમયાંતરે કુદરતી ખાતર આપવું, તેને યોગ્ય માત્રામાં પાણી આપવું, તેના સૂકા પાંદડા અને ડાળીઓ દૂર કરતા રહેવું, અને તેને દર 2 થી 3 મહિને નવી માટી આપવી જોઈએ, જેથી તેનો વિકાસ સતત અને સ્વસ્થ રહે. જો તમે ધ્યાન આપો, તો તુલસીના છોડની વૃદ્ધિ ઘરના વાતાવરણનું પ્રતિબિંબ છે, એટલે કે જો ઘરમાં તણાવ, દલીલો અથવા નકારાત્મકતા વધે, તો તુલસી મરઝાવા લાગે છે, અને જો ઘર શાંત, પ્રેમાળ અને સકારાત્મક હોય, તો તે ખૂબ જ ઝડપથી વધે છે અને હરિયાળી છલકાવે છે. આ એક કુદરતી સૂચક છે, અને જો તમે તેના પર ધ્યાન આપો, તો તમે ઘરની ઉર્જામાં ફેરફારને વહેલા પારખી શકો છો અને તેને સુધારવાના પગલાં લઈ શકો છો. તુલસીને ઘરના વિવિધ રૂમ્સમાં રાખવા સંદર્ભે પણ કેટલાક ખાસ નિયમો છે, જેને સમજવા જરૂરી છે. પૂજા ઘર ઉપરાંત, જો તમે લિવિંગ રૂમમાં તુલસી રાખવા માંગતા હો, તો તેને ઉત્તર અથવા પૂર્વ દિવાલ સાથે રાખી શકો છો, પણ તેને ટીવી, સાઉન્ડ સિસ્ટમ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રાખવી, કારણ કે તેમનું રેડિયેશન તુલસીની ઉર્જાને વિક્ષેપિત કરી શકે છે. રસોડામાં તુલસી રાખવી સખત રીતે વર્જિત છે, કારણ કે રસોડું અગ્નિ અને જળ તત્વોનું મિશ્રણ છે, અને ત્યાં તુલસી તેની પવિત્રતા ગુમાવે છે. ઉપરાંત રસોડાની ગરમી અને ધુમાડો છોડને નુકસાન પહોંચાડે છે. શયનખંડમાં તુલસી રાખવી પણ ટાળવી જોઈએ, ખાસ કરીને દાંપત્ય શયનખંડમાં, કારણ કે તે ત્યાંના રોમેન્ટિક અને આરામદાયક વાતાવરણને વિક્ષેપિત કરી શકે છે, અને કહેવાય છે કે તે પતિ પત્ની વચ્ચે અંતર લાવી શકે છે. બાળકોના અભ્યાસ ખંડમાં, જો યોગ્ય દિશામાં અને પૂરતા પ્રકાશમાં તુલસી રાખવામાં આવે, તો તે એકાગ્રતા અને બુદ્ધિ વધારે છે, પણ ખ્યાલ રાખવો કે તે અભ્યાસ ખંડના દક્ષિણ પૂર્વ ખૂણામાં ન હોય. જો તમે તુલસીને ઘરના પ્રવેશદ્વાર પાસે રાખો, તો તે ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાને રોકે છે અને તેને હકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે, પણ ધ્યાન રાખો કે તે મુખ્ય દરવાજાની સીધી સામે ન હોય, કારણ કે તે ઉર્જાને અટકાવી શકે છે. આમ, તુલસી માટે દરેક રૂમની પોતાની આવશ્યકતાઓ છે, અને તેને યોગ્ય રીતે સમજીને મૂકવાથી ઘરનું એકંદર વાતાવરણ સુમેળભર્યું બને છે. હવે, જે લોકો ફ્લેટ્સમાં રહે છે અને તેમની પાસે બહારની જગ્યા નથી, તેમના માટે પણ વાસ્તુશાસ્ત્ર પાસે ઉકેલ છે. તમે તુલસીને સ્ટેન્ડ પર મૂકીને બારી પાસે રાખી શકો છો, જ્યાંથી સવારનો સૂર્યપ્રકાશ આવે છે. જો બારી પૂર્વ અથવા ઉત્તર દિશામાં ન હોય, તો તમે તેને કૃત્રિમ લાઇટ, ગ્રો લાઇટ ની નીચે પણ રાખી શકો છો, જે આજકાલ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ યાદ રાખો, કુદરતી સૂર્યપ્રકાશનું કોઈ વિકલ્પ નથી, તેથી શક્ય હોય ત્યાં સુધી તેને કુદરતી પ્રકાશમાં રાખવાનો પ્રયાસ કરો. ફ્લેટમાં તુલસીને ટેરેસ પર રાખવી પણ સારો વિકલ્પ છે, પણ ત્યાં તેને સીધા ખુલ્લા આકાશમાં ન રાખો, કારણ કે વધુ પડતો વરસાદ, ઠંડી અથવા ગરમી તેને નુકસાન પહોંચાડી શકે છે. તેને થોડું ઢંકાયેલું સ્થાન આપો. ફ્લેટમાં તુલસી રાખતી વખતે, તેને વીજળીના મીટર, મુખ્ય સ્વિચ બોર્ડ અથવા જનરેટર જેવા સ્થળોથી દૂર રાખો, કારણ કે તેમનું ચુંબકીય ક્ષેત્ર તુલસીની ઉર્જાને ખલેલ પહોંચાડે છે. જો તમે તુલસીને હાઈ રાઇઝ બિલ્ડિંગના ઊંચા ફ્લોર પર રાખો છો, તો ખાસ ધ્યાન રાખો કે તે હવાના ઝપાટા અને પ્રદૂષણથી સુરક્ષિત હોય,
કારણ કે ઊંચા ફ્લોર પર પવનની ગતિ વધુ હોય છે, જે છોડને સૂકવી શકે છે. આધુનિક વાસ્તુ નિષ્ણાતો એ પણ સલાહ આપે છે કે ફ્લેટ્સમાં તુલસીના ગમલાની નીચે લાલ અથવા પીળો કાપડ રાખવો, કારણ કે તે ધરતીની ઉર્જાને વધારે છે અને છોડને સ્થિરતા આપે છે. આ નાના નાના ઉપાયો વાસ્તવિક જીવનમાં ઘણા કામના છે, અને જો તમે તેને અપનાવો તો તુલસીનો લાભ મેળવવામાં કોઈ અડચણ નહીં આવે. તુલસીના વાસ્તુ સાથે સંકળાયેલું એક બીજું મહત્વપૂર્ણ પાસું છે તેને ઘરમાંથી દૂર કરવાનો સમય અને રીત. કેટલીકવાર તુલસીનો છોડ મરવા લાગે છે અથવા તેની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે, ત્યારે લોકો તેને ત્યાં જ રહેવા દે છે, પણ વાસ્તુ મુજબ સુકાયેલા અથવા મરતા તુલસીના છોડને ઘરમાં રાખવો અશુભ છે, કારણ કે તે નકારાત્મક ઉર્જાનું પ્રતીક બને છે. જો તમારી તુલસી સુકાઈ જાય તો તેને તાત્કાલિક દૂર કરો અને તેને કોઈ શુદ્ધ સ્થળે, જેમ કે નદી, તળાવ અથવા કોઈ મંદિરના આંગણામાં સ્થાપિત કરો. તેને કચરાપેટીમાં ન નાખો. નવો છોડ લાવતા પહેલા તે સ્થાનને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી શુદ્ધ કરો અને થોડો પ્રાર્થના કરો. જો તમે તુલસીના છોડને બદલવા માંગતા હો તો તેને રવિવારે બદલવાનું ટાળો, કારણ કે રવિવાર સૂર્ય દેવનો દિવસ છે અને તે દિવસે તુલસી સાથે કોઈ છેડછાડ કરવી અશુભ છે. તુલસીને દૂર કર્યા પછી થોડા દિવસો માટે તે સ્થાને દીવો પ્રગટાવવો જોઈએ, જેથી ત્યાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. આ પ્રક્રિયા દર્શાવે છે કે તુલસી સાથેનો આપણો સંબંધ કેટલો ઊંડો છે અને તેને ગમે તે સ્થિતિમાં સન્માન આપવું જોઈએ. હવે આપણે તુલસીના કેટલાક એવા ઉપાયો જોઈએ જે વાસ્તુ દોષને દૂર કરવા માટે કરી શકાય છે. જો તમને તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ લાગતો હોય, જેમ કે આર્થિક સમસ્યાઓ, પારિવારિક ક્લેશ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ, તો તુલસીના થોડા પાન લઈને તેને ઘરના ચારે ખૂણામાં મૂકી દો અને બીજે દિવસે તેને એકત્ર કરીને દફનાવી દો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો ઘરમાં સતત દલીલો થતી હોય તો તુલસીના થોડા પાનને પાણીમાં ઉકાળીને તે પાણી ઘરના બધા રૂમ્સમાં છાંટવાથી શાંતિ આવે છે. તુલસીનું એક નાનું પાન ગાદી કે ઓશિકા નીચે રાખવાથી ઊંઘમાં સુધારો થાય છે અને દુઃસ્વપ્નો દૂર થાય છે. તેવી જ રીતે તુલસીની 5 પાન અને થોડું કુમકુમ લઈને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે, એવી લોકોની શ્રદ્ધા છે. આ ઉપાયો પેઢીઓથી ચાલી આવે છે અને તેમની અસરકારકતા અનુભવી છે, પરંતુ તેને અજમાવતી વખતે શ્રદ્ધા અને શુદ્ધતા જાળવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ઉપાયોની સફળતા વ્યક્તિની માનસિક સ્થિતિ અને વિશ્વાસ પર પણ નિર્ભર છે. જો તમે આ ઉપાયોને અંધશ્રદ્ધા માનીને ન કરો, પણ તેને તમારી સંસ્કૃતિ અને પરંપરાના ભાગરૂપે સ્વીકારો, તો તે તમારા મનને શાંતિ અને સકારાત્મકતા આપે છે, જે આખરે વાસ્તુનો મૂળ હેતુ છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના ઉપયોગનું એક વૈજ્ઞાનિક પાસું પણ છે, જેને આપણે અવગણી શકતા નથી. તુલસી એક એવો છોડ છે જે કાર્બન ડાયોક્સાઇડને શોષીને ઓક્સિજન આપે છે. તે ઝેરી તત્વોને શુદ્ધ કરે છે અને તેની આસપાસની હવાને શુદ્ધ રાખે છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો ધરાવે છે, તેથી તે ઘરને ઘણા રોગો સામે સુરક્ષા આપે છે. જો તુલસી યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેને વધુ સૂર્યપ્રકાશ મળે છે, જે તેના આ ગુણોને વધારે છે અને તે વધુ અસરકારક બને છે. આધુનિક અભ્યાસો પણ દર્શાવે છે કે તુલસી માનસિક તાણ ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને યાદશક્તિને સુધારે છે. આથી તુલસીને માત્ર ધાર્મિક અથવા વાસ્તુ નજરે જ ન જુઓ, પણ તેને આરોગ્યનું એક શક્તિશાળી સાધન માનો. જો તમે તુલસીને સવારે ખાલી પેટ તેના પાન ચાવો છો તો તે પાચન સુધારે છે, ગળાના રોગો દૂર કરે છે અને ત્વચાને તેજસ્વી બનાવે છે. આ બધા વૈજ્ઞાનિક લાભો વાસ્તુના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, કારણ કે વાસ્તુનો હેતુ જ માનવ અને કુદરત વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવાનો છે, અને તુલસી તે સંતુલનનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આપણે આ પ્રકરણના અંતે એક વાત સ્પષ્ટ થાય છે કે તુલસીનો છોડ માત્ર એક ધાર્મિક વસ્તુ નથી, પણ તે એક સંપૂર્ણ વ્યવસ્થા છે, જે યોગ્ય દિશા, યોગ્ય સ્થાન, યોગ્ય સંભાળ અને યોગ્ય શ્રદ્ધા સાથે મૂકવામાં આવે તો તે આખા ઘરની ઉર્જાને પરિવર્તિત કરી શકે છે. તે ઘરની શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. ઘણા લોકો આ બાબતને હળવાશથી લે છે અને તુલસીને જ્યાં મળે ત્યાં મૂકી દે છે, પણ પછી જ્યારે તેમને અજાણ્યા કારણોની સમસ્યાઓ થાય છે ત્યારે તેનું કારણ તેઓ શોધી શકતા નથી. વાસ્તુ એ કોઈ જાદુ નથી, તે ઉર્જાનું શાસ્ત્ર છે અને તુલસી એ તે શાસ્ત્રનું એક સાધન છે. જેમ આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણને સાચી સોકેટમાં પ્લગ કરીએ છીએ, તેમ તુલસીને સાચી દિશામાં અને સાચી રીતે મૂકવાથી તે ઘરની ઉર્જાને સાચી દિશામાં વહેવા દે છે. જો આપણે આ નાનકડા પણ અત્યંત મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરીએ
તો તુલસી આપણા ઘરને શક્તિશાળી, સકારાત્મક અને દૈવી બનાવી શકે છે. છેલ્લે હું એ કહેવા માંગુ છું કે તુલસી સાથેનો આપણો સંબંધ માત્ર ઔપચારિક ન હોવો જોઈએ, પણ તે એક આત્મીય સંબંધ હોવો જોઈએ. જેમ આપણે આપણા પરિવારના સભ્યોની સંભાળ રાખીએ છીએ, તેમ જો આપણે તુલસીની સંભાળ રાખીએ તો તે આપણને 100 ગણું વળતર આપે છે. તેને દરરોજ સમય આપો, તેની સાથે વાત કરો, તેને ગીતો સંભળાવો અને તેનો આભાર માનો, કારણ કે તે આપણી સંસ્કૃતિ અને આપણા અસ્તિત્વનું અભિન્ન અંગ છે. તેના પાન, તેના ફૂલ, તેની ખુશબો અને તેની હાજરી આપણા ઘરને એક પવિત્ર મંદિરમાં પરિવર્તિત કરે છે. આથી આજે જ તમારી તુલસીનું નિરીક્ષણ કરો. જુઓ કે તે કઈ દિશામાં, કઈ જગ્યાએ અને કેવી સ્થિતિમાં છે, અને જો જરૂર હોય તો તાત્કાલિક તેને યોગ્ય સ્થાને સ્થાપિત કરો. આ નાનકડા ફેરફારથી તમે તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ લાવી શકો છો. યાદ રાખો, તુલસી એ માત્ર એક છોડ નથી, તે આપણી શ્રદ્ધા છે, આપણી સંસ્કૃતિ છે અને આપણા ઘરની લક્ષ્મી છે. તેનું સ્થાન, તેની દિશા અને તેની સંભાળ વાસ્તુના સૌથી મૂળભૂત અને સૌથી શક્તિશાળી ઉપાયો પૈકી એક છે, અને તેને અપનાવીને તમે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકો છો. તો આજે જ આ પવિત્ર કાર્ય શરૂ કરો અને તુલસીના આશીર્વાદથી તમારા ઘરને ધન્ય બનાવો.